છેલ્લો અને પાંચમો મુદ્દો ગુજરાતમાં લોકગાયિકા કાજલ મહેરિયાના પ્રેમ લગ્નને લઈને વિવાદ સર્જાયો હોય તેમ લાગી રહ્યું છે। પરિવારની જાણ બહાર લગ્ન કર્યા હોવાના આક્ષેપ વચ્ચે મામલો હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે। કાજલના ભાઈ દ્વારા સોશિયલ મીડિયા પર કરાયેલી અપીલ બાદ મહેરિયા સમાજના આગેવાનો સક્રિય બન્યા અને પરિવારજનોની સાથે ગાંધીનગરના શેરથા ગામે કાજલની સાસરીએ પહોંચ્યા હતા। પરિસ્થિતિ બગડતા કાજલના પતિએ તાત્કાલિક 112 પર કોલ કરી પોલીસ મદદ માંગી હતી। આજના આધુનિક સમયમાં પણ ઘણા વિસ્તારોમાં લગ્નને માત્ર વ્યક્તિગત નિર્ણય તરીકે નહીં પરંતુ સામાજિક વ્યવસ્થાનો ભાગ માનવામાં આવે છે। બીજી તરફ યુવાનોમાં પોતાની પસંદગી મુજબ જીવનસાથી પસંદ કરવાની માનસિકતા વધી રહી છે, જેને વ્યક્તિગત અધિકાર તરીકે જોવામાં આવી રહ્યો છે। આ બંને વિચારધારાઓ વચ્ચે અથડામણ થતા આવા વિવાદો સર્જાઈ રહ્યા છે। ખાસ કરીને મહિલાઓના નિર્ણયોને લઈને સમાજમાં વધુ સંવેદનશીલતા અને વિરોધ જોવા મળી રહ્યો છે, જેને કાયદો વ્યક્તિગત સ્વતંત્રતા અને સુરક્ષા આપે છે, પરંતુ સામાજિક સ્વીકાર મેળવવો હજુ પણ પડકારરૂપ રહે છે। તેથી જરૂરી છે કે સમાજમાં સંવાદ અને સમજણ વધે, જેથી વ્યક્તિના અધિકાર અને સામાજિક મૂલ્યોની વચ્ચે સંતુલન સ્થાપિત થઈ શકે। અને આ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક આગેવાન પ્રકાશ મહેતા જોડાઈ ગયા છે। પ્રકાશભાઈ, પ્રેમ લગ્નના મુદ્દે સમાજની ભૂમિકા કેવી હોવી જોઈએ, આપને શું લાગે છે? નમસ્કાર। આપના ન્યૂઝમાં હમણાં સાંભળ્યું કે કોઈ જાણીતા ગાયક કલાકારના પ્રેમ લગ્ન સંદર્ભે કોઈ સમાજનો વિવાદ થયો છે અને સમાજવાળા ત્યાં આવ્યા હતા ઝઘડો કરવા શેરથા ખાતે, અને પછી એના કારણે પોલીસ કમ્પ્લેન થઈ વગેરે વગેરે। હમણાં લગભગ નજીકના 2-3 મહિનામાં આ ટાઈપના ઘણા કિસ્સાઓ, લગભગ 3-4 કિસ્સાઓ મારે વાંચવામાં આવ્યા કે જેમાં પ્રેમ લગ્ન અને સમાજ વચ્ચે આવી ગયો। એટલે સમાજને એવી શું તકલીફ પડી અને સમાજ શા માટે આ પ્રેમ લગ્નની વચ્ચે આવે છે, એની પાછળના સાયકોલોજીકલ રીઝન શું છે, એ બાબતે આજે આપણે આ ચર્ચાનો વિષય છે। એટલે આ એક ચિંતાનો વિષય તો છે, પણ સાથે સાથે ચિંતનનો વિષય પણ છે। અને હું આ ચર્ચા સંદર્ભે હું લગ્નની જે પ્રથા છે એના 3 ભાગ કરું છું કે એક તો આ ચર્ચા સંદર્ભે કે એક તો આંતર ધર્મ લગ્ન, પછી એક આંતર જ્ઞાતિ લગ્ન અને સમાજના લગ્ન। આ 3 મુખ્ય ભાગ છે। હવે એમાં જે સમાજની જે પરંપરા પ્રમાણે જે લગ્ન થાય છે, જે સદીઓથી ચાલ્યા આવે છે, એમાં આટલા બધા વિવાદ નથી। આ છે થોડા ઘણા, પણ તો એ સ્વીકાર્ય છે। પરંતુ આંતર જ્ઞાતિ લગ્ન અને આંતર ધર્મ લગ્ન જે 2 લગ્ન છે, 2 પ્રેમ લગ્ન છે ખાસ તો, એ બાબતમાં સમાજના ઘણા બધા પ્રશ્નો ઉભા થાય છે અને એના કારણે સામાજિક સમીકરણો ખોરવાય છે, ખૂબ લડાઈ ઝઘડા થાય છે। આજકાલના નહીં, વર્ષોથી થાય છે। સામાન્ય રીતે તો 2 પુખ્ત વયની વ્યક્તિ પોતાને 18 વર્ષની ઉંમરની વધારે હોય અને પોતાની સ્વેચ્છાએ પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે। આ એક ઓન પેપર ઉપર બહુ સીધી વાત છે, પણ એના અંદરના પ્રવાહો શું છે કે માનો કે અત્યારના ડિજિટલ યુગમાં કેવું છે કે પહેલા આટલું બધું નહોતું, પણ અત્યારે વ્યક્તિએ સંપર્ક કરવો બહુ સરળ બની ગયો છે। આ સોશિયલ સાઇટો બધી છે, જાતની રીલો છે, એટલે અને લોકોનું માઇગ્રેશન વધી ગયું છે। પહેલા એટલું બધું માઇગ્રેશન એક સ્થળેથી બીજા સ્થળે જતા નહોતા, એટલે એના કારણે કેવું પરિસ્થિતિ થઈ છે કે લોકોના બીજી જ્ઞાતિ, બીજા ધર્મના સંપર્ક માધ્યમો વધી ગયા છે। હવે એના કારણે અમુક ઘણા ફેક્ટર એવા, દાખલા તરીકે ઘણીવાર આ પેપરમાં પણ એના માટે પેલો લવ જિહાદ શબ્દ વાપરે છે કે અમુક પોતાના પૈસાના જોરે, ચમકના જોરે ખોટા નામો કરી અને સોશિયલ મીડિયા ઉપર કોઈને છેતરી અને પછી લગ્ન કરે છે અને પછી એમાંથી જાતના પ્રશ્નો આવે છે। એટલે સમાજ એ બાબતમાં ચિંતિત છે, નંબર 1। અને ખાસ તો પેરેન્ટ્સ, મા બાપ છે, એ પોતાના સંતાનને સુખી ઈચ્છતા હોય, એ લોકો એવું નથી ઈચ્છતા કે પોતાના સંતાનો કઈ પ્રેમ લગ્ન કરે, એટલે એને સંતાનના સુખમાં એનું સુખ છે। એટલે એ લોકો ઓવર કોન્શિયસ છે કે ભાઈ બહારના સમાજમાં જશે તો પછી કેવું થશે, એના પ્રશ્નો કેવું થશે। પ્લસ બીજું શું છે કે આંતર જ્ઞાતિ લગ્નમાં અત્યાર સુધી કેવું છે કે આપણે પુરુષ પ્રધાન સમાજ રચના છે આપણા દેશની, એટલે એમાં અને ખાસ તો કન્યાનું જે જન્મ થવો એ આપણે એક આને આદર્શથી ગણતા નથી। એટલે એના કારણે ભ્રૂણ હત્યાના કેસો હવે ઓછા થઈ ગયા સરકારે જે કાયદો બનાવ્યો પછી, પણ પહેલા ગર્ભ પરીક્ષણ અને ભ્રૂણ પહેલા પાછલા 2 દશકા પહેલા ખૂબ આટલા બધા અસંખ્ય ભ્રૂણ હત્યા, લાખોની સંખ્યામાં કન્યા ભ્રૂણને આપણે હત્યા કરી છે ભ્રૂણ હત્યામાં। એટલે એના કારણે છોકરીઓની અછત થઈ છે સમાજમાં। એટલે સમાજનું જે અમુક ચોક્કસ સમાજમાં, અમુક જે બીજા સમાજમાં નથી વાંધો આવતો, પણ એના કારણે બેલેન્સ ખોરવાયું છે સમાજનું। બિલકુલ પ્રકાશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।